તેમાં આપણા ગ્રુપના 8 વિદ્યાર્થીઓ સામેલ છે, તો આપણે તેમને સન્માનિત કરવાનું કેમ ભૂલી શકીએ? તો તેમના નામ છે હિરાણી લાલજી, ફાઇનલ સિવિલ. કાવર રવિ, ફાઇનલ આઈટી. ભીમાણી વિશાલ, 6 પ્રોડક્શન. સેંઘાણી સુમિત, 6 સિવિલ. ભાલોડિયા સોહમ, 6 ઇન્ડસ્ટ્રીયલ. દોમડિયા ભાવેશ, ફાઇનલ મિકેનિકલ. કલ્પેશ કેડી, ફાઇનલ પ્રોડક્ટ. તેજસ, ફાઇનલ પ્રોડક્શન. થેન્ક યુ અકબરીભાઈ.
તને નથી લાગતું કે ઓડિયન્સ થોડી કંટાળી ગઈ હોય? લાગે તો છે હો. હા તો ચાલ તને એક જોક સંભળાવું. હા ચાલ, એ હથોડો પણ સહન કરી લઉં. હા, બે છોકરા હોય. એક છોકરો કહે કે મારા બાપા પાસે એટલો મોટો તબેલો, એટલો મોટો તબેલો, એટલો મોટો તબેલો કે આખી દુનિયાની બહાર નીકળી જાય. તો આ બીજો છોકરો કે એમાં શું થઈ ગયું? મારા બાપા પાસે તો એટલો મોટો ભાલો, એટલો મોટો ભાલો, એટલો મોટો ભાલો કે તારા બાપાના તબેલાનું તો કાંઈ ન આવે. તા પેલા છોકરાનો મગજ ગયો, ઈ કે પણ તારા બાપા એટલો મોટો ભાલો રાખતા ક્યાં? તો બીજો છોકરો કે તારા બાપાના તબેલામાં. હા, બહુ મજા આવી. પણ હવે હું તને એક જોક્સ કહું. હા હા બોલ ચાલ. જો એક માજી હતા હો. હા હા જોજે, સાંભળજે. એક માજી હતા. હા ધ્યાનથી સાંભળજે. એક માજી હતા. હા પણ પછી શું? ઈ નાનપણમાં જ ગુજરી ગયા. બોલ. સાવ કેવા જોક્સ કરે છે આ હાવ. તારા જોક્સ નથી આવડતા? મજા આવી ને? એ બસ કરો, બસ કરો. હવે તમારા જોક સાંભળ્યા તો કાનમાં હથોડા પડે છે. તમારા જો જોક્સ જ સાંભળવા હોય તો આપણે એક નવા પરફોર્મરને જ બોલાવીએ. સો પ્લીઝ કમ ઓન ધ સ્ટેજ. વિરજા હિતેશ. Good evening, guests and friends. First of all, my name is Virja Hitesh, B. Second Sem Electrical. શાંતિ જાળવો, મજા આવશે. તો મારા ફૂલ ગુલાબી શ્રોતાઓને કહું છું, શાંતિ રાખો, મજા આવશે. હું થોડું પ્રેમ વિશે કહીશ, જુવાનીઓના પ્રેમ વિશે. શરૂઆત એક શાયરીથી કરું છું કે પ્રેમમાં ક્યાં જાણકારી જોઈએ, પ્રેમમાં ક્યાં જાણકારી જોઈએ, બે હૃદય વચ્ચે કટારી જોઈએ. પ્રેમમાં ક્યાં જાણકારી જોઈએ, પ્રેમમાં ક્યાં જાણકારી જોઈએ, બે હૃદય વચ્ચે કટારી જોઈએ. શ્રી હરિ ને છોકરીમાં સામ્યતા, શ્રી હરિ ને છોકરીમાં સામ્યતા, કે બે જણ માટે પૂજારી જોઈએ. ને આપણા ઘરમાં જ હો ચાલે નહીં, ને આપણા જ ઘરમાં હો ચાલે નહીં, એમના ઘરમાંય બારી જોઈએ. જો એ અગાસી ઉપર સુતેલા હોય, જો એ અગાસી ઉપર સુતેલા હોય તો ચાંદ પર મારે પથારી જોઈએ. હમણાં લંડન થી એક મારો મિત્ર આવ્યો. મને કે અત્યારે સંદેશા વ્યવહારનું એટલું બધું વધી ગયું છે ને કે અમારે લંડનમાં તો લગ્ન ઈમેલ થી થાય છે. મેં કીધું તમારા લંડનમાં ભલે લગ્ન ઈમેલ થી થાય, અમારે તો હજી ફિમેલ થી જ થાય છે. મારો લંડન વાળો મિત્ર પાછો બોલ્યો કે અમારે તો હવે લગ્નની કંકોત્રી આવે છે SMS માં, લગ્ન થાય છે ઇન્ટરનેટમાં, અને બાબા આવે છે કુરિયરમાં. હુલુલુલુ હાલ્યો ને તારો બાપ તાલ્યો. હમણાં અમે મારું ફ્રેન્ડ સર્કલ કોલેજના બગીચામાં બેઠા હતા. તમે જ્યાં સમજો ત્યાં તમે તમારું નક્કી કરી લેજો ક્યાં બેઠા હતા. ત્યાં બેઠા હતા તે રૂપાળી કન્યાઓનું ઝુંડ પડખેથી નીકળ્યું. તે મારા એક ભાઈબંધથી રહેવાનું નહીં. ઈ કે ચાંદો આકાશને બદલે ધરતી ઉપર. તે એક છોકરી ચાલાક હતી, તે ઈ બોલી કે ઘુવડ રાતના બદલે દિવસે. પાછી એમાંથી જ એક છોકરી સ્વભાવની થોડીક તીખી હતી, તીખી મિર્ચી, તે બોલી કે સેન્ડલ ખાવું છે. છોકરો બોલ્યો કે ના ના મારે આજ ઉપવાસ છે. ઓલી છોકરી કે સેન્ડલ ફરાળી છે, લેતો જા. હમણાં એક છોકરી ને છોકરા વચ્ચે ડખો થઈ ગયો. તે છોકરો કે ડખો તો થઈ ગયો, હાલ વાંધો નહીં, હવે શું? છોકરી કે કાંઈ નહીં, ખાટી ખાટી આમલી નીથી ખાટું દઈ, તારે મારે કાંઈ નહીં, તું મારો ભાઈ. છોકરો ગડગડો થઈ ગયો કે આ મારી બેટીનું શું કરવું.
તે છોકરો કે કાંઈ વાંધો નહીં, જે થયું હોય મારા લેટર ને ફોટોગ્રાફ તો પાછા આપી દેજે. તે બીજો દી છોકરી આવીને કોથરો આખો ઢગલો કર્યો. તો કે આમાં તારા હોય વીણી લઈ જાય. તું એક તોડો જો, આવા તો કેટલાય રેડિયા વાગે છે, મારે મિસ કોલ આવે છે. કોઈ પણ શહેરમાં ઘણા ચોક હોય છે, એ દરેકે દરેક ચોકમાં 4-5 HP ભાઈ હોય. હરુખ પદુડા. ગમે ત્યારે આપણે અહીંયા રસ્તા ઉપર ચાલ્યા જતા હોય અને જો ભૂલે ચૂકે આપણો વાંકાઈ ન હોય અને કોક છોકરી આપણા સ્કૂટર હેડ ભટકાઈ જાય ને તો બહુ મહા મુસીબત થઈ જાય. ત્યાં તો ઓલા જે HP ભાઈઓ આવે ને દોડતા દોડતા, શું થયું બેન, શું થયું બેન, આવાઓને તો કેવું જ જોઈએ, શું થયું બેન, શું લાગ્યું તમને? ના ના કાંઈ વાંધો નથી. તોય પાછા ઓલા બોલે છે, ઓલા બેનને કાંઈ વાંધોય ન હોય, આવાઓને તો કેવું જ જોઈએ. જે ખીજાવાનું હોય એ યાર. હવે હું એક કાર્યક્રમમાં ગયો તો, ને ત્યાં મેં ફરમાઈશ કરી કે મેં ગીત ચાલુ કર્યું કે રાધાજીના ઘર પછવાડે ધકુંબાક ધક 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 ધકુંબાક. હે રાધાજીના ઘર પછવાડે ધકુંબાક ધક 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 ધકુંબાક. હે રાધાજીના ઘર પછવાડે ધકુંબાક ધક 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 ધકુંબાક. હે રાધાજીના ઘર પછવાડે ધકુંબાક ધક ધકુંબાક ધક ધકુંબાક ધક ધકુંબાક. ત્યાં ઓડિયન્સમાંથી બોલ્યા, હવે આગળ તો બોલો. વળી મેં ચાલુ કર્યું, હે રાધાજીના ઘર પછવાડે ધકુંબાક ધક 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 ધકુંબાક. ત્યાં વળી પાછા રેવાય નહીં ને HP ભાઈઓથી, વળી બોલ્યા, હવે આગળ તો બોલો. હે રાધાજીના ઘર પછવાડે ધકુંબાક ધક ધકુંબાક ધક ધકુંબાક ધક ધકુંબાક. વળી કોક બોલો, હવે આગળ બોલવું હોય બોલ ને કેઠો બેહી જાય. મેં વળી ચાલુ કર્યું, હે રાધાજીના ઘર પછવાડે કૃષ્ણ કનૈયો ધકુંબાક ધક 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 ધકુંબાક. હે રાધાજીના ઘર પછવાડે કૃષ્ણ કનૈયો ધકુંબાક ધક ધકુંબાક ધક ધકુંબાક ધક ધકુંબાક ધકુંબાક ધક ધકુંબાક ધક ધકુંબાક ધક ધકુંબાક ધકુંબાક ધક ધકુંબાક. વળી પાછું કોક બોલ્યું કે હવે આગળ બોલ. મેં કીધું રાધાજીના ઘર પછવાડે કૃષ્ણ કનૈયો ઊભો ઊભો ધકુંબાક. પાછો બોલ્યું, હવે આગળ કે. મેં કીધું રાધાજીના ઘર પછવાડે કૃષ્ણ કનૈયો ઊભો ઊભો શું કરે, મોરલી વગાડે, બીજું શું કરે. થેન્ક યુ ફ્રેન્ડ. કાંઈ વાંધો નહીં, હવે તમારી પસંદ કહું છું. મારી પાસે ઘણું મટીરિયલ છે. મારો એક મિત્ર હતો મગન,
મગન શાયરીમાં એક્સપર્ટ. મને હા ઠીક છે ચાલો. શાંતિથી સાંભળો, આમાંય મજા આવશે. હું કરું છું એમાંય એ કરું છું એ કરું છું. મગન શાયરીનો ઉપાડ એવો મસ્ત કરે અને પછી લબુક દઈને મૂકી દે. એ કરું છું બાપા. मजनू ने लैला से कहा, मजनू ने लैला से कहा, ले खारी सिंह खा. मैं कीधु मगन हवे कहीं आगर जाए तो के ते पाछो मगन बोलो, मैंने तुझे देखा तेरे बाप ने मुझे पीटा, मैंने तुझे देखा तेरे बाप ने मुझे पीटा, तन की शक्ति मन की शक्ति बोनवीटा. मैं कीधु मगन आ बोनवीटा क्यांथी आव्युं? थैंक यू. ભાઈબંધ હમણાં શાયરી બહુ હારી હારી બોલતો હતો. મને એક બે શાયરી યાદ આવી ગઈ. બોનવીટા વાળી શાયરી તો બહુ સરસ રીતે બોલ્યો એ. એમાં અત્યારે આ વોડાફોનમાં અને બીજા બધા મોબાઈલમાં SMS ઘણા બધા સસ્તા થઈ ગયેલા આવી જ બધી હથોડા જબ શાયરીઓ આવતી હોય. जब से तुझे देखा और दिल मेरा बोला, जब से तुझे देखा और दिल मेरा बोला, ठंडा मतलब कोका बोला. હમણાં આપણી એલી કોલેજમાંથી એક સરદારજી પોતાનું ગ્રેજ્યુએશન પૂરું કર્યું અને પછી જોબ માટે ગયા. જોબ માટે ગયા પોતે. એટલે એમણે ઇન્ટરવ્યુમાં પૂછવામાં આવ્યું કે તમને અમારી કંપનીમાં પ્રોડક્શન માટે તો જગ્યા નથી, માર્કેટિંગ માટે જગ્યા છે, તમને કઈ સેલ્સનો અનુભવ ખરો? એટલે સરદારજી કે ભાઈ સેલ્સનો તો ઘણો અનુભવ, ગાડીઓ વેચી નાખીને બંગલા વેચાઈ ગયા, જમીન વેચાઈ ગઈ અમારી. હમણાં બે ગામડાના ભાઈ ભેગા થયા, એકનું નામ મગનભાઈ, એકનું નામ ચમનભાઈ. એટલે મગનભાઈ કે એટલે ચમન આજ તો મેં મોરબી જોઈને પા જોયું. તો ચમનભાઈ કે પણ મગન પા શું કામ જોયું, પુરુષ જોઈ લેવાય ને કે. આ હરીફાઈનો યુગ છે મિત્રો, કોલેજો ઘણી બધી ખુલતી જાય. હવે આમ નામ જો જમાનો હાલશે તો આજથી 10 વર્ષ પછી એવી પોઝિશન આવશે કે તમારા જેવા સારા સારા એન્જિનિયરોએ આજે જેમ ફેરિયા શેરીમાં નીકળે એમ તમારે શેરીમાં નીકળવું પડશે. ચાલો ઇલેક્ટ્રિકલ એન્જિનિયર આવ્યા, ટીવી ફ્રીજ કાંઈ રિપેર કરવાનું. પછી 10 વર્ષ જાવ મિકેનિકલ એન્જિનિયર નીકળશે શેરીએ. ચાલો મિકેનિકલ એન્જિનિયર આવ્યા, બાઇક ગાડી કાંઈ રિપેર કરવાની. પછી 10-20 વર્ષ જાય એટલે આવો જમાનો ડોક્ટરોનો આવશે. MBBS શેરીએ નીકળશે, MBBS શેરીએ નીકળશે. ચાલો તાવ શરદી ઝાડા ઉલટી MBBS આવ્યા. એટલે વળી પૈસા વાળા રવા પ્રોડું જેવા એરિયામાં જાય ને એટલે તો બૈરામ કે ખબરદાર જો ખરે બપોર શેરીમાં ગઈ રહ્યો તો મુવા ફુવા નથી દેતો, રોજ બપોરે ફૂગી જાસ. અને મધ્યમ વર્ગીય એરિયામાં જાય એટલે એને બોલાવે, રોહનભાઈ તમારો ટાઈમ પૂરો થઈ ગયો, પબ્લિક દેખાડો કરીને જ ખબર પડી. એટલે
મધ્યમ વર્ગીય એરિયામાં જાય એટલે મારી બેન બોલાવે કે શરદીની ગોળીનો શું ભાવ? અને ઓલો ડોક્ટર એમ કે 10 ની 4. હવે જા મહાણિયા શેરીએ ભાવ બદલે. આગલી શેરીમાં 10 ની 6 દેવી ને અહીંયા 10 ની 4 ગોળીઓ દેવી. અમારું જો મોટું કુટુંબ 10 ની 6 ગોળી દઈ દે, 3 ઝાડાની 3 શરદીની, ને કોઈ દી શેરીમાં નહીં કરવા દઉં. હેલો સપ્તાહ બેઠી હોય, કથા બેઠી હોય, ઝડપથી એક જોક છે ને હવે પૂરો કરતો જાઓ. ગમે ત્યાં સપ્તાહ બેઠી હોય, વ્યાસપીઠ ઉપરથી મહારાજ કથા વાંચતા હોય, વૃદ્ધો સાંભળતા હોય, ઘરેથી પોતાના બાળકોને ભેગા લઈ આવેલા હોય, એ બાળકો વચ્ચે રમતા હોય. હવે એ મહારાજ કથા વાંચતા જો એ બાળકો તરફ પોતાનું ધ્યાન જાય તો કેવી પરિસ્થિતિ, સિચ્યુએશન ક્રિએટ થાય. કઈ બે વરદાન માંગ્યા. વરદાનમાં કહેવાને લાગ્યા કે ભરતને ગાદી અને રામને વનવાસ. એવે વખતે ભગવાન શ્રી રામચંદ્રજી, સીતા મૈયા અને લક્ષ્મણ જતી વન પ્રસ્થાન કરવાને માટે આચરણ કરી રહ્યા છે, અને દશરથ રાજાની આંખમાંથી ડબ આંસુડા પડે છે, અને રાજા બોલી ઉઠે છે, હે શ્રી રામ, હવે તમારે ક્યાં જવું હોય? અહીંથી લોહી પીતા જાવ તો સારું કહેવાય.